ભાવનગર જિલ્લાના મહુવામાં લેવાતો ઠેસડા પાપડ રાસ જે ડીજેના જમાનામાં પણ જીવંત પરંપરા રહેલી છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલ બાલાજી હનુમાનજી મંદિર વર્ષોથી પોતાની આગવી પરંપરા માટે જાણીતું છે। શહેરમાં નાગરિક બેંકની સામે આવેલું આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખતું એક પવિત્ર ધાર્મિક સ્થાન છે। અહીં છેલ્લા ઘણા વર્ષોથી એક ખાસ પ્રકારનો ઠેસડા પાપડ રાસ યોજાય છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। મારું નામ ચિરાગભાઈ જાની રસોઈયા છે અને બાલાજી હનુમાનજી મંદિર મહુવામાં નાગરિક બેંકની સામે આવેલ છે। તેમાં વર્ષો જૂની પરંપરાગત રીતે 150 વર્ષથી આ જે મંદિર છે એની અંદર ઠેસડા પાપડ રમવામાં આવે છે। એક દાંડિયાથી રમવામાં આવે છે અને ડીજેના તાલમાં જે રમતા હોય એને બદલે યુવાનો આજે ઢોલ નગારા સાથે રમતા હોય છે અને 10 દિવસ માટે પ્રસાદીની પણ સેવા હોય છે, ચા પાણી અને દર શનિવારે પણ ધૂન પાઠ અને રાસ ગરબા અને જે ઠેસડા પાપડ રમવામાં આવે છે એ એક દાંડિયાથી પણ રમવામાં આવે છે અને ઢોલ નગારા સાથે પણ અમે રમીએ છીએ। હાલ નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાએ જૂની પરંપરા મુજબ પણ રાસ લેવામાં આવતો હોય છે। ત્યારે મહુવા શહેરમાં લેવાતો આ ઠેસડા પાપડ રાસ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આ રાસ સામાન્ય દાંડિયા રસથી અલગ થાય છે કારણ કે અહીં ફક્ત એક જ દાંડિયાનો ઉપયોગ કરવામાં આવે છે। આ અનોખી શૈલીના કારણે આ રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। આજના આધુનિક યુગમાં જ્યાં યુવાનો ડીજેના તાલે ગરબા રમવામાં રસ ધરાવે છે ત્યાં મહુવા શહેરના યુવકો આજે પણ પરંપરા મુજબ ઢોલ નગારાના તાલે રાસ રમતા જોવા મળે છે। આજે ટેકનોલોજી અને આધુનિકતા વધી રહી છે છતાંય આ ઠેસડા પાપડ રાસને લોકો ભૂલ્યા નથી। સામાન્ય રીતે નૃત્ય પ્રેમીઓ ગરબા કે દાંડિયા રસમાં 2 દાંડિયાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ અહીં એક દાંડિયાથી જ ખાસ અંદાજમાં રાસ રમવામાં આવે છે જેના કારણે આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે અને લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે। શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક રાસ જોવા માટે આવે છે। ખાસ કરીને નવરાત્રિના તહેવારમાં બાલાજી હનુમાનજી મંદિરનો માહોલ અલગ જ હોય છે। રાત્રે લોકો મોટી સંખ્યામાં અહીં ભેગા થાય છે અને ઉત્સાહપૂર્વક રાસ રમે છે। જ્યાં એક બાજુ યુવાનો આધુનિક સંગીતના તાલે મસ્તીમાં ગરબા રમતા હોય છે ત્યાં બીજી બાજુ આ ઠેસડા પાપડ રાસ લોકોમાં ભક્તિભાવ જાળવી રાખે છે અને લોકો આ રાસ તરફ ખૂબ જ આકર્ષાય છે।